કિંજલબેન રબારીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જી હા મિત્રો, પોતાના ઇન્સ્ટાગ્રામની અંદર ઓફિશિયલ રીતે એક વિડીયો મૂકીને જાહેર કર્યું છે કે મેં ચૌધરી સમાજના દીકરા સાથે લગ્ન કરેલ છે, મને કોઈએ પ્રેશર આપવું નહીં અને બીજી ઘણી બધી વાતો તેમના લગ્નને લઈને કરી છે। જી હા મિત્રો, જે પણ ખુલાસા કર્યા છે આ વિડીયોની અંદર સાંભળી લો। ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને બને તેટલો લાઇક કરજો અને હવે કિંજલબેન રબારીનો એક નાનકડો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તે વિડીયો સાંભળો। હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર। હું એક પ્રોફેશનલ સિંગર છું। મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ। ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે। એ ખોટું છે। મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે। કિંજલબેન રબારીએ ઇન્સ્ટાગ્રામની અંદર એક વિડીયો મૂકીને જણાવેલું છે કે મેં મારા પોતાના મરજીપૂર્વક એક ચૌધરી સમાજના દીકરા સાથે, એટલે કે તેમનું નામ અશોક ચૌધરી જાણવા મળ્યું છે, તેમના સાથે લગ્ન કરેલા છે અને આ બાબતે મેં મારી ફેમિલીને ઘણી બધી મનાવી, ઘણી બધી કોશિશો કરી, પરંતુ મારી ફેમિલીએ સંમતિ ના આપી। તેના કારણે મેં મારા પતિને જાણ કરી અને ગઈકાલે મને મારા પતિ અહીંયાથી લઈ ગયેલા, એવું કિંજલબેન રબારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજની અંદર જણાવ્યું છે। જી હા મિત્રો, થોડા સમય પહેલા ગુજરાતની અંદર સૌથી પોપ્યુલર કલાકાર એટલે કે કિંજલબેન દવે પણ વિડીયો મૂકીને જણાવ્યું હતું અને તેમણે પણ એક લવ મેરેજ જેવું કર્યું હતું અને ત્યારે સોશિયલ મીડિયાની અંદર આપણા સૌના ફેવરેટ અને ખાસ કરીને મારા ફેવરેટ એટલે કે કિંજલબેન રબારીએ પોતાના સોશિયલ મીડિયાની અંદર જણાવ્યું છે કે મેં લવ મેરેજ કરી લીધા છે અને આ બાબતે કિંજલબેન રબારીએ તેમની ફેમિલીને મનાવવાની કોશિશો કરી છે। કિંજલબેન રબારીએ તેમની ફેમિલી સંમતિ લેવાનું કહ્યું છે, પરંતુ સંમતિ ના આપવાના કારણે તેમણે આ કાર્ય કર્યું છે, એવું કિંજલબેન રબારીએ જણાવવામાં આવ્યું છે। આ બાબતે તમે શું કહેશો? કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। જોરદાર તડાકા ભડાકા વિડીયો સાથે નવા વિડીયોની અંદર અને સાચી ને સચોટ માહિતી દ્વારા મળીએ ત્યાં સુધી આપ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો। આવેલા વિડીયોની અંદર મળીએ। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા।